જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। તો ખેડૂત મિત્રો, આપણે આ રીંગણીમાં દવા છાંટવાની છે અને આ આપણો હાથનો જુગાડ બનાવેલો છે। દવા છાંટવાનો પંપનો 3 પિસ્ટનવાળો પંપ છે અને આ વાલથી આપણે દવાનો પ્રેશર વધઘટ કરી શકીએ છીએ। અને આ આપણે રોટાવેટરની સોકડી ચડાવી દીધી અને આ આપણે આ બાજુની આપણે આમાં નળી વીંટાતી જાય છે। હાલ જાય ત્યાં આપણે માણસથી નળી ખેંચવી પડે, પાછા આવી ત્યાં આપણે ટ્રેક્ટરની મેળી ખેંચી લઈએ। જો આવી રીતના આપણે નળી આગળ ખેંચાતી જાય અને આપણે દવા છટાતી જાય છે। તમે જોઈ શકો અને વિડીયોમાં બન્યા રહેજો। આપણી રીંગણી છે ગ્રાફ્ટેડ કરેલી અને આમાં જ આપણે દવા છાંટવાનું હાલે છે। અને આ છોડવો છે ને આપણે જંગલીનો છે, જો આના મોટા મોટા પાંદડા થાય અને આ કાંટારો છોડવો થાય છે એટલે આપણે, અને આ છે આપણી ઓલી ગોટી રીંગણી છે અને એમાં સફેદ માખી જો આવી રીતની બહુ ઉડતી હતી ને, આમ આપણે ખખેરતા હતા એટલે સફેદ માખી વધારેમાં વધારે ઉડતી દેખાતી હતી। આજે આપણે દવા છાંટવાની વાટું જ આપણે ગોઠવું છે। જો તમે આમાં સફેદ માખી દેખી પણ શકો છો, જોઈ શકો છો, પાંદડા ઉપર સોટી છે અને ઉડે પણ છે જો આમાં આવી રીતના। અને દવાનો જો તમને પ્રેશર દેખાડો અને 2 જણા જો આવી રીતના નોઝલ લઈને વી આવતા હોય ને એક ભાઈ આપણે નળી પકડીને વી આવતો હોય જો આવી રીતના। અને પ્રેશર જો તમે જોઈ શકો અને દવા જે આપણે છાંટી છે ને એ આપણે આનું રિઝલ્ટ મળી જાય ને પછી તમને આગલા વિડીયોમાં તમને બતાવી કે તમારું રિઝલ્ટ કેટલું મળ્યું અને કેવું છે। તો ખેડૂત મિત્રો, રીંગણીની ખેતી માટે એક લાઈક અને એક શેર થઈ જાય।